ધ ડીપ ડાઇવમાં સ્વાગત છે. હંમેશની જેમ શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દઉં કે આપણી આ બેઠક કોઈ સામાન્ય ચર્ચા નથી. આ તો સ્ત્રોતોનું એકદમ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. હા બિલકુલ. અને આજના વિષય માટે તો આ ઊંડાણ ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે જીવનમાં સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી અને માઇન્ડફુલનેસ તેમજ જાગૃતિ કેવી રીતે કેળવવી. અને આજના આપણા આ વિશ્લેષણનો આધાર છે ગૌરવ દ્વારા તૈયાર કરાયેલી નોટ્સ. આ નોટ્સનું શીર્ષક છે ધ સ્ટીલ લેક ઓફ ધ માઇન્ડ. ચાલો અને વિગતવાર સમજીએ. આ નોટ્સની શરૂઆતમાં જ એક ખૂબ જ પ્રખ્યાત વાર્તાનો ઉલ્લેખ છે. પેલી સાધુ અને વિદ્યાર્થીવાળી વાર્તા. હા, એ વાર્તા બહુ જ સૂચક છે. એક સાધુ હતા જેમણે પોતાના વિદ્યાર્થીને એક બહુ જ વિચિત્ર લાગતું કામ સોંપ્યું હતું. બરાબર. વિદ્યાર્થીને કહેવામાં આવ્યું કે તેણે રોજ એક શાંત તળાવના કિનારે બેસવાનું છે અને સતત 1 કલાક સુધી માત્ર પાણીને જોવાનું છે. ત્યાં કોઈ પુસ્તક નહીં, કોઈ કામ નહીં, માત્ર અવલોકન કરવાનું છે. અને આપણે કલ્પના કરી શકીએ છીએ કે આજના સમયના કોઈ પણ સામાન્ય માણસની જેમ એ વિદ્યાર્થીની હાલત શું થઈ હશે. અરે, હું હોત તો હું પણ કંટાળી જાત. બિલકુલ. સતત 3 દિવસ આવું કર્યા પછી તે વિદ્યાર્થી પૂરેપૂરો કંટાળી ગયો. તેણે સાધુ પાસે જઈને ફરિયાદ કરી કે જુઓ, તે ત્યાં જ્ઞાન લેવા આવ્યો છે, નહીં કે માત્ર પાણીને તાકી રહેવા. તેના મતે તો આ પ્રવૃત્તિ સાવ અર્થહીન હતી. આ રસપ્રદ છે. જો કોઈને આ રીતે 3 દિવસ તળાવ પાસે બેસાડી રાખે તો કદાચ બીજા જ દિવસે ત્યાંથી ભાગી જવાનું મન થાય. પણ સાધુનો આની પાછળ કોઈ ઊંડો હેતો હશે ખરું ને? હા બિલકુલ. કારણ કે નોટ્સ મુજબ સાધુએ તેને બહુ શાંતિથી પૂછ્યું કે પહેલા દિવસે તેને તળાવમાં શું દેખાયું હતું. અને વિદ્યાર્થીનો જવાબ શું હતો? જ્યારે સાધુએ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે પહેલા દિવસે પાણીમાં માત્ર વમળો હતા, કાદવ હતો અને તળતા પાંદડા તેમજ જીવજંતુઓ હતા. બધું જ એકદમ અસ્તવ્યસ્ત હતું. એટલે કે સપાટી પર બહુ જ અશાંતિ હતી. તો એ પેલું પ્રખ્યાત વાક્ય કહ્યું છે ને. હા. આ સાંભળીને સાધુએ હસીને કહ્યું કે તે તળાવ તમારું મન છે. વાહ, આ રૂપક ખરેખર મગજમાં સીધું ઉતરી જાય તેવું છે. આપણું મન પણ એક અશાંત તળાવ જેવું જ છે. વિચારો, ડર, અપેક્ષાઓ અને વિક્ષેપોના વમોળો સતત ઉઠતા રહે છે. અને જ્યારે મનની સપાટી અશાંત હોય છે ને, ત્યારે વાસ્તવિકતા દેખાતી જ નથી. માત્ર ઘોંઘાટ દેખાય છે. જ્યારે મનનો આ ઘોંઘાટ શાંત થાય છે ત્યારે જ સાચી સ્પષ્ટતાની શરૂઆત થાય છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બની જાય છે. કારણ કે ગૌરવની નોટ્સમાં આને માત્ર કોઈ આધ્યાત્મિક વિભાવના તરીકે નથી છોડી દીધી. આને રોજિંદા જીવન અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે સીધી રીતે જોડવામાં આવી છે. અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ છે કે સફળતા માત્ર બુદ્ધિઆંક કે આઈક્યુ પર આધારિત નથી. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે જેની પાસે વધુ પુસ્તકો છે અથવા જે દિવસના 15 કલાક વાંચે છે તે જ સફળ થાય છે. હા, મોટાભાગના લોકોની આ જ માન્યતા હોય છે. પણ વાસ્તવમાં માનસિક સ્પષ્ટતા એ સૌથી મોટો અદૃશ્ય તફાવત છે. આને સમજવા માટે નોટ્સમાં 3 ઉમેદવારોના ઉદાહરણ આપવામાં આવ્યા છે જેઓ કોઈ વૈશ્વિક સંઘર્ષ વિશે અખબાર વાંચી રહ્યા છે. એક મિનિટ, આ ઉદાહરણને થોડું વધુ વિગતવાર જોઈએ. ધારો કે 3 ઉમેદવારો એક જ ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. પહેલા ઉમેદવારનો અભિગમ કેવો હશે? શું તે માત્ર સમાચાર પર નજર ફેરવી લે છે? હા, પહેલો ઉમેદવાર માત્ર હેડલાઇન વાંચે છે, કદાચ સવારનો નાસ્તો કરતા કરતા. તેને માત્ર એટલી જ ખબર પડે છે કે 2 દેશો વચ્ચે કોઈ તણાવ છે. અને બીજો ઉમેદવાર? તે કદાચ થોડું વધુ ધ્યાન આપતો હશે. બીજો ઉમેદવાર લેખને ધ્યાનથી વાંચે છે. તે તારીખો, નેતાઓના નામ અને સ્થળો ગોખી લે છે. પણ તેની સમજણ માત્ર ઉપરછલ્લી માહિતી સુધી સીમિત રહે છે. અને હવે આવે છે ત્રીજો ઉમેદવાર, જે સંપૂર્ણ જાગૃતિ સાથે વાંચે છે. એટલે કે ત્રીજો ઉમેદવાર માત્ર હકીકતો નથી ઘોખતો, પણ તેની પાછળના કારણો શોધે છે. ખરું ને? બિલકુલ સાચું. તે કદાચ એવું વિચારતો હશે કે આ સંઘર્ષ પાછળ ઇતિહાસ શું છે, કયા આર્થિક હિતો દાવ પર લાગેલા છે, અથવા આંતરરાષ્ટ્રીય નીતિના નૈતિક પ્રશ્નો કયા છે. અને સૌથી અગત્યનું, ભારતની વ્યૂહાત્મક સ્થિતિ પર આની શું અસર પડશે? અને આ જ મુખ્ય તફાવત છે.
આ ત્રણેય વચ્ચેનો તફાવત બુદ્ધિનો નથી પણ જાગૃતિનો છે. જાગૃતિ એટલે વિચલિત મનને બદલે એકદમ ધ્યાન કેન્દ્રિત કરીને વાસ્તવિકતાનું ઊંડાણપૂર્વક અવલોકન કરવું. પણ અહીં એક સવાલ થાય છે. હું એ વિચારતો હતો કે જો જાગૃતિ આટલી જ મહત્વપૂર્ણ છે તો મોટાભાગના લોકોમાં આ સ્પષ્ટતાનો અભાવ કેમ જોવા મળે છે? આખો દિવસ મનમાં જે અમુક વિચારોનું યુદ્ધ ચાલ્યા કરે છે, આટલો બધો માનસિક ઘોંઘાટ ક્યાંથી આવે છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો તેનો જવાબ આપણા મગજની રચના અને ઉત્ક્રાંતિમાં છુપાયેલો છે. જુઓ, માનવ મગજનો વિકાસ મૂળભૂત રીતે સત્ય શોધવા કે જ્ઞાન મેળવવા માટે નથી થયો. અચ્છા, તો શેના માટે થયો છે? તેનો વિકાસ અસ્તિત્વ ટકાવી રાખવા માટે એટલે કે સર્વાઇવલ માટે થયો છે. આપણું મગજ સતત આસપાસના વાતાવરણમાં ભય અને સામાજિક સંકેતો શોધવા માટે પ્રોગ્રામ થયેલું છે. એટલે કે કોઈ ખતરો તો નથી ને, એ સતત ચેક કરતું રહે છે? હા, જંગલમાં જીવતા આપણા પૂર્વજો માટે ઝાડીઓ પાછળથી આવતો અવાજ પવનનો છે કે વાઘનો, તે જાણવું જીવલેણ રીતે અગત્યનું હતું. એટલે કે મગજને ડરવાની આદત પડી ગઈ છે. આ તો એવી વાત થઈ કે જાણે કોઈ અગત્યનું અર્થશાસ્ત્રનું પુસ્તક વાંચવાનો પ્રયાસ થતો હોય અને આસપાસ ડઝનબંધ લોકો ભેળા થઈને જોર-જોરથી બૂમો પાડી રહ્યા હોય. એકદમ સચોટ ઉદાહરણ છે. આવા ઘૂંઘાટમાં વાંચેલું યાદ રહેવાની તો વાત જ દૂર છે, પણ કોઈ એકાગ્ર પણ ન થઈ શકે. આજના સમયમાં બૂમો પાડતા લોકો એટલે આપણા મનમાં ચાલતા ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતાઓ. બરાબર રીતે પકડ્યું તમે. આજના સમયમાં જંગલના વાઘનું સ્થાન, નોટિફિકેશન, સામાજિક અસ્વીકારના ડર અને પરીક્ષામાં નાપાસ થવાની ચિંતાએ લઈ લીધું છે. આ સતત માનસિક ગતિવિધિ એક પ્રકારનું માનસિક ધુમ્મસ ઊભું કરે છે. મન ક્યારેય વર્તમાનમાં નથી રહેતું. તો પછી આ ધુમ્મસમાંથી બહાર કેવી રીતે આવવું? ગૌરવની નોટ્સમાં અજમાવા જેવી બાબતો અથવા થિંગ્સ ટુ ટ્રાયનો એક બહુ સરસ વિભાગ છે. હા, એ વિભાગ પ્રેક્ટિકલ ટિપ્સથી ભરેલો છે. તેમાં સૌથી પહેલો મુદ્દો છે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ. પણ આ માઇન્ડફુલનેસ શબ્દ એટલો બધો વપરાય છે કે જાણે તે કોઈ જાદુઈ દવા હોય. એવું લાગે છે, શું ખરેખર તે એટલી જટિલ પ્રક્રિયા છે? ના, જરાય નહીં. આ કોઈ જાદુ નથી કે નથી કોઈ રહસ્યમય કળા. આ માત્ર વર્તમાન ક્ષણ પર ધ્યાન આપવાની એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. નોટ્સમાં એક બહુ જ વ્યાવહારિક ઉદાહરણ આપ્યું છે. કેવું ઉદાહરણ છે? ધારો કે કોઈ પુસ્તક વાંચતી વખતે મન અચાનક ભવિષ્યના ડર તરફ ભટકી જાય. જેમ કે જો આ પરીક્ષા પાસ નહીં થાય તો શું થશે? અને 10 મિનિટ પછી ખબર પડે કે હમણાં જે 2 પાના વાંચ્યા તેમાંથી એક પણ શબ્દ યાદ નથી. અરે હા, આવું તો બહુ સામાન્ય છે. વાંચતા વાંચતા અચાનક વિચાર આવે કે સાંજે જમવામાં શું હશે, અને ત્યાં 10 પાના પૂરા થઈ ગયા હોય. તો શું આને અચેતન વિચાર કહી શકાય? હા, તેને જ અચેતન વિચાર કહેવાય છે. અને આ અચેતન વિચારની સાંકળને તોડવી એ જ માઇન્ડફુલનેસ છે. માઇન્ડફુલનેસનો અર્થ એવો જરાય નથી કે વિચારો આવતા બંધ થઈ જશે. તો પછી તેનો સાચો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે આ ભટકાવને તરત જ ઓળખી લેવો અને ધીમેથી ધ્યાન પાછું પુસ્તક પર લાવવો. જેમ વ્યાયામ કરવાથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે, તેમ ધ્યાનને વારંવાર મૂળ જગ્યાએ વાળવાથી માનસિક નિયંત્રણ મજબૂત બને છે. આ તો જાણે મગજ માટે પુશઅપ્સ કરવા જેવું થયું. બિલકુલ એવું છે. નોટ્સમાં બીજી એક બહુ રસપ્રદ વાત છે, વિચારોથી અંતર જાળવવું. આ થોડું અઘરું લાગે છે. લોકો પોતાના વિચારોથી અલગ કેવી રીતે થઈ શકે? મોટાભાગના લોકો તો પોતાના મનમાં આવતા દરેક વિચારને પૂરેપૂરો સાચો માની લેતા હોય છે. અને આ જ સૌથી મોટી ભૂલ છે. ઉદાહરણ તરીકે, તૈયારી કરતો વિદ્યાર્થી ઘણીવાર વિચારે કે હું પૂરતો હોશિયાર નથી અથવા બીજા બધા મારાથી ઘણા આગળ છે. હા, આવું તો સતત થતું હોય છે. આ વિચારો એટલા માટે સાચા લાગે છે કારણ કે તે અંદરથી આવે છે. લોકોને લાગે છે કે જો મારું મન આવું કહી રહ્યું છે તો તે સત્ય જ હશે. પણ જાગૃતિ દ્વારા આ વિચારોને માત્ર એક વિચાર તરીકે જોઈ શકાય, હકીકત તરીકે નહીં, બરાબર ને? એટલે કે એમ વિચારવાને બદલે કે હું સક્ષમ નથી, આપણે એમ વિચારવું જોઈએ કે મારું મન અત્યારે ડર આધારિત વિચાર ઉત્પન્ન કરી રહ્યું છે. સાવ સાચી વાત છે. આ નાનકડો ભાષાકીય ફેરફાર બહુ મોટો પ્રભાવ પાડે છે. હું હંમેશા સમજાવું છું કે જ્યારે કોઈ વિચારને માત્ર મગજની એક પ્રક્રિયા તરીકે જોવામાં આવે ને, ત્યારે તેની પકડ નબળી પડી જાય છે. અને આપણે ફરીથી સ્પષ્ટતા પાછી મેળવી શકીએ છીએ. આ જ સ્પષ્ટતા ભાવનાત્મક પ્રતિક્રિયાઓને તર્કસંગત પ્રતિસાદમાં બદલવામાં પણ મદદ કરે છે. હા, અને આ બહુ જ અગત્યનો મુદ્દો છે.
આને કોઈ વ્યવહારિક ઉદાહરણથી સમજી શકાય? ધારો કે કોઈ વિદ્યાર્થીએ મોક ટેસ્ટ આપી અને તેના માર્ક્સ ધાર્યા કરતાં ઘણા ઓછા આવ્યા. આ સ્થિતિમાં ભાવનાત્મક પ્રતિક્રિયા અને તર્કસંગત પ્રતિસાદ વચ્ચે શું તફાવત હશે? સામાન્ય રીતે ઓછા માર્ક્સ જોઈને વિદ્યાર્થી ડરી જાય છે અથવા હતાશ થઈ જાય છે. તેને લાગે છે કે તેની બધી જ મહેનત નકામી ગઈ છે. આ ભાવનાત્મક પ્રતિક્રિયા છે. અને તર્કસંગત પ્રતિસાદ? જાગૃત મન તર્કસંગત પ્રતિસાદ આપે છે. તે શાંતિથી વિશ્લેષણ કરે છે કે ખામી ક્યાં છે. શું સમયનું સંચાલન બરાબર નહોતું કે પછી કોઈ ચોક્કસ વિષયના કોન્સેપ્ટ સમજવામાં ભૂલ થઈ છે? ભાવનાત્મક રીતે તૂટી પડવાને બદલે વ્યૂહાત્મક રીતે આગળ વધવું એ જ જાગૃતિનું પરિણામ છે. આ અભિગમ તો કોઈપણ ક્ષેત્રમાં કામ લાગી શકે. ગૌરવની નોટ્સમાં જાગૃતિનું એક બીજું પાસો પણ દર્શાવ્યું છે, જેને અવલોકન કરવાની બુદ્ધિ અથવા ઓબ્ઝર્વેશનલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવ્યું છે. આ ખ્યાલ પણ મને ઘણો રસપ્રદ લાગ્યો. હા, આ ખ્યાલ બહુ જ પાવરફુલ છે. આપણે બધા વસ્તુઓ જોઈએ તો છીએ, પણ તેનું સાચું અવલોકન ભાગ્યે જ કરીએ છીએ. આને કોઈ ઉદાહરણથી સમજાવી શકાય? આને સમજવા માટે બજારનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ બજારમાં જાય તો તેને માત્ર ભીડ, ઘોંઘાટ અને અસ્તવ્યસ્ત વાતાવરણ જ દેખાશે. તે બસ પોતાનો સામાન લઈને ઝડપથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે. પણ એક જાગૃત વ્યક્તિ ત્યાંની પેટર્ન નોંધશે, ખરું ને? તે જોશે કે દુકાનદારો ગ્રાહકોનું ધ્યાન ખેંચવા કઈ વસ્તુઓ આગળ રાખે છે, ગ્રાહકો ભાવતાલ કેવી રીતે કરે છે. બસ વ્યવસ્થા અને પેટર્ન જોઈ શકે છે. અને આ શક્તિ માત્ર બજાર પૂરતી મર્યાદિત નથી. ખાસ કરીને સિવિલ સર્વિસીસ કે વહીવટી ક્ષેત્રમાં જનારા લોકો માટે આ અત્યંત કિંમતી છે. હા, કારણ કે વહીવટી અને સામાજિક સમસ્યાઓ ક્યારેય સીધી કે સરળ નથી હોતી. તેમાં સામાજિક વર્તન, આર્થિક હિતો અને સાંસ્કૃતિક માન્યતાઓ એકબીજા સાથે ગૂંથાયેલા હોય છે. સાચી વાત છે. જેને તાત્કાલિક પ્રતિક્રિયા આપ્યા વિના બારીકાઈથી અવલોકન કરવાની આદત હોય તે જ આ જટિલતાઓને સમજી શકે છે. આ વાત પર નોટ્સમાં ટાંકવામાં આવેલું પ્રખ્યાત વિચારક જિદ્દુ કૃષ્ણમૂર્તિનું એક બહુ જ સરસ અવતરણ મને યાદ આવે છે. કયું અવતરણ છે? તેમણે કહ્યું હતું કે કોઈ પણ તાત્કાલિક નિર્ણય લીધા વિના અવલોકન કરવાથી જ સાચી સમજણની શરૂઆત થાય છે. એટલે કે જ્યારે મન ઉતાવળે કોઈ તારણ પર પહોંચવાનું બંધ કરે છે, ત્યારે દ્રષ્ટિ વધુ તેજ બને છે. બહુ જ સુંદર વાત કહી છે. આ જ કારણસર નોટ્સમાં બીજી એક બહુ જ અગત્યની ટીપ આપવામાં આવી છે: કોગ્નિટિવ કન્ઝમ્પશન ધીમું કરવું. સરળ શબ્દોમાં હું કહું તો આપણે માહિતીને કેવી રીતે પચાવીએ છીએ તેની સ્પીડ ધીમી કરવી. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ સૌથી મોટો પડકાર છે. આપણે સૌ 15 સેકન્ડની રીલ્સ અને ઝડપથી સ્ક્રોલ કરવા ટેવાયેલા છીએ. હા, મગજને જાણે માત્ર ઉપરછલ્લી માહિતી લેવાની જ આદત પડી ગઈ છે. તો આ ઝડપને બ્રેક કેવી રીતે મારવી? ધીમું વિચારવાની ટેવ પાડીને. કોઈ અગત્યનો વિષય વાંચતી વખતે થોડીવાર અટકી જાઓ. પોતાની જાતને પ્રશ્નો પૂછો કે આખા લેખનો મુખ્ય વિચાર શું છે? આ વિષય અન્ય જાણીતા વિષયો સાથે કેવી રીતે જોડાયેલો છે? આ રીતે ધીમું પડવું મગજને સપાટી પરથી ઊંડાણમાં લઈ જાય છે. ધીમું પડવાની વાત આવે છે ત્યારે નોટ્સમાં આપેલો એક બહુ જ અનોખો પ્રયોગ મને યાદ આવે છે. પેલો ઇન્દ્રિયોની જાગૃતિ વધારવાનો ચા કે કોફીનો પ્રયોગ. હા, એ પ્રયોગ બહુ અસરકારક છે. શરૂઆતમાં તો એવું લાગે કે ભાઈ કોફી પીવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કે માનસિક સ્પષ્ટતાનો વળી શું સંબંધ? આ સંબંધ સીધો નથી, પણ માનસિક સ્નાયુઓ કેળવવાનો છે. પ્રયોગ એવો છે કે જ્યારે પણ ચા કે કોફી પીઓ ત્યારે માત્ર કેફીન લેવા ખાતર ન પીઓ. કપની ગરમાશ હાથ પર કેવી લાગે છે, તેની સુગંધ કેવી છે અને પહેલો ઘૂંટડો ભરતી વખતે તેનો સ્વાદ કેવો છે, આ બધી બાબતો પર પૂરેપૂરો સમય આપીને ધ્યાન આપો. એટલે કે સામાન્ય રીતે આપણે ફોનમાં જોતા કે કોઈ અન્ય વિચાર કરતા ઓટોપાયલટ મોડમાં ચા પી લેતા હોઈએ છીએ. પણ જ્યારે જાણી જોઈને પૂરેપૂરો અનુભવ લઈએ છીએ ત્યારે મન ભવિષ્યના ડરમાંથી કે ભૂતકાળની ચિંતામાંથી બહાર આવીને માત્ર અત્યાર પર કેન્દ્રિત થાય છે. એકદમ સાચું. આ એક નાનકડી કસરત મગજને વર્તમાનમાં રહેવાની તાલીમ આપે છે, જે આગળ જતા ઊંડા અભ્યાસ વખતે પણ કામ લાગે છે. આ તો રોજિંદા જીવનની બહુ જ ઉપયોગી પ્રેક્ટિસ થઈ ગઈ. હા, બિલકુલ. અને આ સમગ્ર પ્રક્રિયામાં એક છેલ્લું પણ સૌથી અગત્યનું તત્વ છે બૌદ્ધિક નમ્રતા. એટલે કે
ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી. બૌદ્ધિક નમ્રતા એટલે એવું સ્વીકારવું કે આપણને બધી જ ખબર નથી. હા, જો મનમાં એવો અહંકાર હોય કે મને તો બધું જ આવડે છે, તો નવા જ્ઞાનના દરવાજા ત્યાં જ બંધ થઈ જાય છે. જાગૃત મન હંમેશા અહંકાર બાજુ પર મૂકીને એવો પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા કેળવે છે કે મારાથી શું છૂટી રહ્યું છે, હું કઈ બાબત નથી જોઈ શકતો. તો આ બધાનો અર્થ શું છે? આ માઇન્ડફુલનેસ, અવલોકનની શક્તિ, ધીમું વિચારવું, આ બધી બાબતો ભેગી થઈને આપણને ક્યાં લઈ જાય છે? આનું અંતિમ લક્ષ્ય શું છે? આ બધી જ બાબતો આપણને માનસિક સંરેખણ એટલે કે મેન્ટલ અલાઇનમેન્ટ તરફ લઈ જાય છે. જુઓ, જીવનમાં મોટા ભાગનો તણાવ કામ કરવાથી નથી આવતો, પરંતુ અંતે કામ પ્રત્યેના આપણા માનસિક વિરોધને કારણે આવે છે. જરા થોભો આને એક ઉદાહરણથી સમજીએ. એટલે કે વાંચવાથી થાક નથી લાગતો, પણ મારે આટલું બધું વાંચવાનું છે એવા વિચારથી થાક લાગે છે, ખરું ને? હા, એકદમ સાચું. જ્યારે કોઈ વાંચતું હોય અને મનમાં પરિણામનો ડર ચાલતો હોય કે આ યાદ નહીં રહે તો શું થશે, ત્યારે આંતરિક સંઘર્ષ ઊભો થાય છે. આ ઘર્ષણ જ તણાવ પેદા કરે છે. સમજાયું. પરંતુ જ્યારે મન વર્તમાન કામમાં એટલે કે માત્ર વાંચવા, સમજવા અને વિશ્લેષણ કરવામાં સંપૂર્ણ રીતે જોડાયેલું હોય, ત્યારે તણાવ ઘટે છે. મન વાસ્તવિકતા સાથે લડવાનું બંધ કરી દે છે અને એક લયમાં કામ કરે છે. ચાલો આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતિમ તબક્કા તરફ આગળ વધીએ. નોટ્સના આધારે એક છેલ્લો પ્રશ્ન જવાબ ફોર્મેટ લઈએ. પ્રશ્ન એ છે કે વસ્તુઓને સ્પષ્ટતાથી કેવી રીતે જોવી અને માઇન્ડફુલનેસ તથા જાગૃતિ કેવી રીતે વિકસાવવી? આનો સીધો અને સરળ જવાબ એ જ છે કે માનસિક ઘોંઘાટ ઓછો કરીને. બરાબર. એટલે કે પેલું તળાવ શાંત કરીને? હા, જ્યારે અંદર ચાલતો ડર અને વિચારોનો અવાજ ઘટે છે, ત્યારે આપણું અવલોકન સુધરે છે. જ્યારે આપણે દુનિયાને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, ત્યારે સમજણ વધુ ઊંડી બને છે અને તેના આધારે લેવાયેલા નિર્ણયો વધુ પરિપક્વ હોય છે. પેલી વાર્તાના તળાવની જેમ જ જ્યારે તળાવ શાંત બને છે, ત્યારે સપાટી નીચે શું છુપાયેલું છે તે સ્પષ્ટ દેખાય છે. આજના આ આખા વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો ગૌરવ દ્વારા તૈયાર કરાયેલી નોટ્સમાંથી આપણે એ શીખ્યા કે માઇન્ડફુલનેસ એ કોઈ રાતોરાત થતો જાદુ નથી, કે આ માત્ર આંખો બંધ કરીને બેસી રહેવાની પ્રક્રિયા નથી. ના, એવું જરાય નથી. તે મનને વર્તમાનમાં લાવવાની, અચેતન વિચારોને પકડવાની એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. તે ભયને દૂર કરે છે, આપણી અવલોકન શક્તિને તેજ બનાવે છે અને આપણને માત્ર માહિતીનો ઢગલો ભેગો કરવાને બદલે સાચી જાગૃતિ તરફ દોરી જાય છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જરા વિચારો, જો આપણું મન માત્ર જીવતા રહેવા માટે એટલે કે સર્વાઈવલ માટે કુદરતી રીતે જ ડર આધારિત વિચારો પેદા કરવા ટેવાયેલું હોય, તો આપણે જેને આપણી વાસ્તવિકતા માનીને આખું જીવન જીવી નાખીએ છીએ, તેમાંથી કેટલો ભાગ માત્ર માનવ ઉત્ક્રાંતિએ ઊભો કરેલો ભ્રમ હશે? ઓહ, આ તો બહુ ઊંડો વિચાર છે. શું આપણે આપણી આસપાસની દુનિયાને ખરેખર એવી જ જોઈએ છીએ જેવી તે છે, કે પછી આપણા મનનો ડર અને ઘોંઘાટ તેને અલગ જ સ્વરૂપ આપી દે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સવાલ ઉઠાવવાનો હજુ બાકી છે. ખરેખર આ વિચાર કોઈપણ વ્યક્તિને પોતાના મન અને પોતાના વિચારોની પ્રક્રિયા પર ઊંડાણપૂર્વક મંથન કરવા મજબૂર કરી દે તેવો છે. આશા છે કે આજના ડીપ ડાઈવ પછી સૌ કોઈ પોતાના મનના તળાવને શાંત કરવાનો અને વાસ્તવિકતાને વધુ સ્પષ્ટતાથી જોવાનો પ્રયાસ ચોક્કસ કરશે. જો આ ઊંડાણપૂર્વકની ચર્ચા પસંદ આવી હોય અને આવી જ વધુ રોમાંચક માહિતી જોઈતી હોય તો ગૌરવ ફોર ઇન્ડિયા એટલે કે ગૌરવ ફોર ઇન્ડિયા યુટ્યુબ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરો. આભાર અને ફરી મળીશું.